हेलो गुड मॉर्निंग ऑल डियर स्टूडेंट्स। श्री बीबी एनपीबी हीरप्रे कन्या विद्यालय कालावड में आपनु हार्दिक स्वागत है। तो आजनो लेक्चर है आपणो गणित में प्रकरण 13 पृष्ठफળ અને ઘનફળ। तो आज આપણે લંબવૃત્તીય શંકુનું ઘનફળ જોવાનું છે। તો આજના લેક્ચરમાં આપણે લંબવૃત્તીય શંકુના ઘનફળ વિશે વાત કરીએ। 13.8 લંબવૃત્તીય શંકુનું ઘનફળ। તો અહીંયા આકૃતિ 13.28 આપેલી છે। એનામાં જોઈ શકો છો કે લંબવૃત્તીય નળાકાર, આ લંબવૃત્તીય નળાકાર છે અને લંબવૃત્તીય શંકુના પાયાની ત્રિજ્યા સમાન છે। અહીંયા આપણને ત્રિજ્યા સમાન થાય એવું આપેલું છે અને તેમની ઊંચાઈ પણ સમાન છે। અહીંયા ઊંચાઈ h છે એ પણ આપણને સમાન છે। બંને શંકુ અને નળાકાર છે એની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે એવું આપેલું છે આકૃતિમાં। તો પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે જોઈએ। સમાન પાયાની ત્રિજ્યા અને સમાન ઊંચાઈ ધરાવતા પોલા નળાકાર અને શંકુ બનાવવાનો પ્રયત્ન કરો। આપણે કેવા શંકુ અને નળાકાર બનાવવાના છે કે જેની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય। અહીં આકૃતિમાં આપેલા છે એવા શંકુ અને નળાકાર બનાવવાના। આપણે આના ઉપયોગથી એક પ્રયોગ કરીશું। તેના દ્વારા આપણે લંબવૃત્તીય શંકુનું ઘનફળ શું થાય તે પ્રાયોગિક રીતે જોઈ શકીશું। આપણને શંકુનું ઘનફળ શું મળશે તે આપણે આ પ્રવૃત્તિની મદદથી જોવાનું છે। ચાલો આપણે શરૂઆત કરીએ। પહેલા આપણે શંકુને રેતીથી છલોછલ ભરી દઈશું। આ શંકુ છે એને રેતીથી આપણે આખે આખો ભરી દેવાનો। ત્યારબાદ તેને નળાકાર પાત્રમાં પૂરેપૂરો ખાલી કરીશું। એટલે અહીંયા એ આકૃતિમાં દેખાય છે, અહીંથી આપણે આને ખાલી કરી નાખવાનો એટલે નળાકાર પાત્ર કંઈક ભરાઈ જશે। આપણે જોઈશું કે તે રેતીથી નળાકાર પાત્ર થોડાક ભાગ સુધી ભરાશે, જે આકૃતિ એ માં છે। હવે ફરીથી શંકુને રેતીથી છલોછલ ભરી પાછો ફરીથી બીજી વાર આપણે શંકુ છે ને રેતીથી છલોછલ ભરી અને પછી નળાકારમાં ખાલી કરવાનો। તો આપણે જોઈશું કે નળાકાર હજી પણ પૂરેપૂરો ભરાયેલો નથી। નળાકાર આટલો ખાલો રહે છે, આટલો ભરાઈ ગયો છે, આકૃતિ બી માં દેખાય છે। હવે જ્યારે શંકુને ત્રીજી વખત રેતીથી છલોછલ ભરી નળાકારમાં ખાલી કરતા જોઈશું કે નળાકાર રેતીથી છલોછલ ભરાઈ જાય છે। હવે ત્રીજી વાર પાછો નળાકારને ભરીશું અને ત્રીજી વાર પાછો શંકુને ભરીશું અને નળાકારમાં ખાલી કરીશું તો નળાકાર છલોછલ ભરાઈ જશે, આખે આખો ભરાઈ જાય છે, જે આકૃતિ સી માં દેખાય છે આપણને। આ પરથી આપણે તારવી શકીએ છીએ કે પાયાની ત્રિજ્યા સમાન હોય અને ઊંચાઈ સમાન હોય તેવા નળાકાર અને શંકુ માટે 3 વખત શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ જેટલું થાય છે। તો આ પ્રવૃત્તિ પરથી આપણે શું તારવી શકીએ? જ્યારે નળાકાર અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય ત્યારે નળાકારનું ઘનફળ બરાબર 3 વખત શંકુનું ઘનફળ એવું થાય। આનો અર્થ એવો થાય છે કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળના ત્રીજા ભાગ જેટલું થાય। આમ શંકુનું ઘનફળ એ નળાકારના ત્રીજા ભાગ જેટલું થાય તો એનું સૂત્ર મળશે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ। કારણ કે નળાકારના ઘનફળનું સૂત્ર શું હતું? પાઈ આર સ્ક્વેર એચ હતું। તો અહીંયા શંકુનું ઘનફળ એના કરતાં ત્રીજા ભાગનું છે તો અહીંયા છેદમાં 3 થાય તો પાઈ આર સ્ક્વેર એચ ના છેદમાં 3 એમ પણ કહી શકીએ અને ત્રીજા ભાગનું છે એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ। તો આ શંકુના ઘનફળ શોધવાનું સૂત્ર છે જે ખાસ યાદ રાખવાનું છે। અહીં આર એ પાયાની ત્રિજ્યા અને એચ એ શંકુની ઊંચાઈ છે। તો હવે એના પરથી આપણે ઉદાહરણ 15 જોઈએ। તો એની રકમ છે એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ આપણને આપેલી છે, એનું આપણે ઘનફળ શોધવાનું છે। ઊંચાઈ h બરાબર 21 સેન્ટીમીટર, ત્રાંસી ઊંચાઈ l બરાબર 28 સેન્ટીમીટર છે। તો એના પરથી આપણે આર શોધી શકીએ। પાયથાગોરસના પ્રમેય પરથી આ બંને વસ્તુ આપેલી છે તો આર શોધી લઈએ, કારણ કે આપણે સૂત્રમાં આર જોશે। તો પાયથાગોરસના પ્રમેય પરથી આરની કિંમત શોધીએ એટલે કે આર બરાબર વર્ગમૂળમાં l² - h², કિંમત મૂકીએ એટલે આપણને આર બરાબર 7√7 મળે સેન્ટીમીટર મળે છે। હવે એને આપણે શંકુના ઘનફળના સૂત્રમાં કિંમત મૂકીએ 1/3 પાઈ આર સ્ક્વેર એચ। તો બધી કિંમત મૂકીએ એટલે આપણને જવાબ મળે છે 7546 સેન્ટીમીટર ઘન। આમ શંકુનું ઘનફળ 7546 સેન્ટીમીટર ઘન થાય છે। તો હવે ઉદાહરણ 16 જોઈએ। સમજાઈ ગયું આપણે શંકુના ઘનફળનું સૂત્ર મૂકી અને કેવી રીતે કિંમત મૂકીશું। હવે ઉદાહરણ 16 ની રકમ છે મોનિકા પાસે
551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગાડે છે. તે તંબુનું ઘનફળ શોધો. તો અહીંયા આપણે મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે એની પાસે. તો આ કેનવાસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 551 મીટર સ્ક્વેર. હવે આ ટુકડાનો ઉપયોગ કરી અને એક તંબુ બનાવે છે જેની ત્રિજ્યા આપણને 7 મીટર આપેલી છે અને 1 મીટર વેસ્ટ થાય છે, એટલે કે એ ટાંકા લેવામાં અને કાપવામાં બગડે છે. તો આપણે તંબુનું ઘનફળ શોધવાનું છે. તો આપણને રકમમાં જેટલું આપેલું છે એ લખી નાખીએ. અહીં કેનવાસ વપરાય છે તેનું ક્ષેત્રફળ 521 મીટર સ્ક્વેર છે. બગાડમાં જતા કેનવાસનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે. તેથી તંબુ બનાવવા માટે મળતા કેનવાસનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો 551 - 1 કરીએ એટલે તંબુ બનાવવા માટે ટોટલ 550 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જોઈએ છે. તેથી તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે કેટલું મળે છે? 550 મીટર સ્ક્વેર. અને જરૂરી તંબુના પાયાની ત્રિજ્યા r બરાબર 7 મીટર છે. અહીં નોંધશું કે તંબુને ફક્ત વક્ર સપાટી જ છે. તંબુમાં વક્ર સપાટી છે, તંબુના પાયાના ભાગમાં કેનવાસ નથી. તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 550 મીટર સ્ક્વેર. તો તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πrl. તો એમાં કિંમત મૂકીએ એટલે આપણને l ની કિંમત મળી જશે. પાઈ બરાબર 22/7, r બરાબર આપેલું છે 7 મીટર અને 550 મીટર સ્ક્વેર એ તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. એની કિંમત મૂકીએ અને l ને કરતા કરીએ એટલે l બરાબર આપણને 25 મીટર મળે છે. તો અહીં આપણે તંબુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે. શું હતું સૂત્ર? 1/3 πr²h. તો r છે આપણી પાસે, ત્રાસી ઊંચાઈ l છે. તો હવે h મળી જાય આપણને. કેવી રીતે મળશે? પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને h ની કિંમત મળી જાય. તો l ની કિંમત છે r, અહીંયા આપણી પાસે છે શંકુ આકારનો તંબુ છે એના માટે હવે h જોઈશે આપણે. તો પાયથાગોરસના પ્રમેય પરથી h બરાબર વર્ગમૂળમાં l² - r². હવે l² બરાબર 25 નો વર્ગ માઇનસ r બરાબર 7 નો વર્ગ, એટલે કે આપણને ઊંચાઈ મળે છે 24 મીટર. આથી શંકુ આકારનું ઘનફળ બરાબર 1/3 πr²h. સૂત્ર મૂકી હવે એની કિંમત મૂકીએ અને છેદ ઉડાડી ગુણાકાર કરીએ તો આપણને મળે છે 1232 મીટર ઘન. આમ શંકુ આકારના તંબુનું ઘનફળ 1232 મીટર ઘન મળે છે. તો સમજાઈ ગયું કેવી રીતે શોધવું? આપણે આ ઉદાહરણ કેવી રીતે કરેલું છે? આપણને કેનવાસનું ક્ષેત્રફળ આપેલું છે, એના પરથી આપણે ઘનફળ કેવી રીતે શોધ્યું. તો આજનો લેક્ચર આટલે સુધી રાખીએ. આજના લેક્ચરમાં આપણે મેળવેલું શંકુનું સૂત્ર છે ઘનફળનું, એ લખવાનું છે પાકી બુકમાં અને આ બંને ઉદાહરણ પાકી બુકમાં લખવાના છે. તો આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 13.7 જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. સ્ટે સેફ, સ્ટે હોમ.